તારીખ 13 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત અંજાર નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। તિરંગા યાત્રામાં શહેરના નાગરિકો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય સહિતના દેશભક્તિના નારાઓથી અંજાર શહેરનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। યાત્રા દરમિયાન નાગરિકો અને વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાનો સંદેશ આપ્યો હતો। અંજાર વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ બી છાંગાના વરદ હસ્તે તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તિરંગા યાત્રામાં અંજાર પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરી, અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડા, ચીફ ઓફિસર તેમજ તાલુકા કક્ષાના અન્ય અધિકારીઓ સાથે અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા, કૃપાલસિંહ રાણા, અંજાર નગરપાલિકાના સત્તાપક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, દંડક ગિરીશભાઈ પરમાર અને કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા સહિતના તમામ કાઉન્સિલરો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રામાં અંજાર શહેરની વિવિધ માધ્યમિક તથા પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાથે જ અંજાર પીઆઈ એચ.એ. જાડેજા સહિત પોલીસ વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યાત્રાની વ્યવસ્થા અને સુરક્ષા જાળવવામાં સહયોગી બન્યો હતો। તિરંગા યાત્રાનો પ્રારંભ ગંગાનાકા પંચાયત રોડ ખાતેથી કરવામાં આવ્યો હતો। યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ KKMS ગર્લ્સ હાઈસ્કૂલ પાસે પૂર્ણ થઈ હતી, જ્યાં આભાર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો। જે કાર્યક્રમનું સંચાલન નિલેશગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ પ્રાંત અધિકારી એસ.જે. ચૌધરી દ્વારા કરાઈ હતી। અંજાર નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ તિરંગા યાત્રા થકી નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંજાર શહેરમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। નમસ્કાર મિત્રો, આજે અંજાર મુકામે દેશની સ્વતંત્રતાના 80મા પર્વની આ પૂર્વ સંધ્યાએ આજે સવારે અંજાર મુકામે સુંદર મજાની તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં નાગરિકો, આગેવાનો, જનપ્રતિનિધિઓ, જનતા જનાર્દન, શિક્ષકો, આચાર્યો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ, વહીવટી લોકો, કર્મયોગી મિત્રો સર્વ રીતે રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરવા માટે આ તિરંગા યાત્રાના માધ્યમથી સમગ્ર નગરમાં ફરીને એક રાષ્ટ્રની જાગૃતિ માટે, રાષ્ટ્રપ્રેમ માટેની એક જુવાળ ઊભો કરવાનો પ્રયત્ન આના માધ્યમથી થાય છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે દેશની મહામૂલી આઝાદી મેળવવા માટે કેટલા લોકોએ પોતાના જીવનનું સર્વસ્વ બલિદાન આપ્યું હતું અને ત્યાર પછી આ મહામૂલી આઝાદી પ્રાપ્ત થઈ। આ આઝાદીનું જતન થાય, આઝાદીનું સંવર્ધન થાય, આઝાદી એ રાષ્ટ્રના લોકો માટેના વિકાસનું માધ્યમ બને, આપણે સ્વતંત્ર રીતે હવા લઈ શકીએ અને આવતી પેઢીને આપણા ભવ્ય ભૂતકાળથી, આપણી પરંપરાથી, આપણી સંસ્કૃતિથી, આપણા દેશથી અને ભૂતકાળમાં જે કંઈ લોકોએ પોતાના બલિદાન આપીને મહામૂલી આઝાદી મેળવી છે એ આઝાદીનું જતન થાય, એ આઝાદીનું સંવર્ધન થાય અને દેશ ભવિષ્યમાં પ્રગતિ કરે, રાષ્ટ્રભાવના દરેકે દરેક નાગરિકમાં પેદા થાય એવા ભાવ સાથે આજે જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થયું છે ત્યારે તમામ નાગરિક ભાઈઓ બહેનોને આ સ્વતંત્ર દિવસની પૂર્વ પ્રભાતે સૌને હૃદયપૂર્વકના શુભેચ્છા પણ આપું છું, અભિનંદન આપું છું।